લીલા વટાણા લીધા છે આપણે, તો તાજા વટાણા છે. તો હાલો એને આપણે બાફી લેવાના છે. તો આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે ને એમાં આપણે વટાણા નાખી દેવાના છે. એમાં આપણે મીઠું નાખવાનું છે, થોડીક આપણે ખાંડ નાખવાની છે. હવે આપણે આને બફાવા દેવાના છે. આપણે મિક્સરનું ખાનું લીધું છે નાનું, તો આપણે વટાણા બફાય તો ત્યાં સુધીમાં આપણે એનો મસાલો બનાવી લઈએ. તો મસાલો આપણે એનો હાવ સિમ્પલ જ છે, બીજું કાંઈ ઝાઝું નથી નાખવાનું. તો આપણે એના માટે આપણે આદું લીધું છે. તો આદુના આ રીતે આપણે કટકા કરી લેવાના છે. તો 2 મરચાં લીધા છે મેં. તો મરચી નથી આપણે તીખી આવે એ મરચાં છે, મીડિયમ. હવે આપણે એમાં વરિયાળી લીધી છે ને મરી લીધા છે ને જીરું લીધું છે ને આપણે થોડાક ધાણા લીધા છે ને આ લીલું લસણ આવે તો ઈ છે આપણે. તો લીલું લસણના પાંદડા આવે તો ઈ સાઈડના છે, તો ઈ લેવાના છે. તો આપણે બધી વસ્તુ આમાં મસાલો નાખી દઈએ ને આ રીતે આપણે પીસી લઈએ. તો આપણે કસોરી બનાવીએ છીએ, તો કસોરીનો મસાલો આપણે હાવ સિમ્પલ જ છે. તો આ બધો મસાલો આપણે આ રીતે પીસી લેવાનો છે, આમાં કોઈ વસ્તુ નાખવાનું નથી. તો હાલો આપણે મસાલો પીસી લઈએ. મસાલો આપણે પીસાઈ ગયો છે, તો આ રીતે આપણે પીસી લેવાનો છે. તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ. આજ આપણે મેંદાનો લોટ લીધો છે, તો આપણે મેંદાના લોટની આપણે કસોરી બનાવવાની છે. તો એમાં આપણે મીઠું નાખવાનું છે ને આપણે એજમો લીધો છે, તો એજમો એમાં નાખવાનો છે. તો એજમો આપણે આ રીતે થોડો સોળી નાખવાનો છે ને નાખવાનો છે. તો હવે એમાં આપણે તેલ નાખવાનું છે. તો તેલ આપણે પહેલાં ઓછું નાખવાનું, પછી જોઈએ તો જ નાખવાનું વધારે, કેમ કે વધુ તેલ નહીં નાખવાનું. તો હવે આપણે પહેલાં મોણ દઈ દઈએ આ રીતે લોટમાં, કે આ રીતે આપણે મુઠ્ઠી વળી જાય એ રીતનું આપણે તેલ નાખવાનું છે. તો હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી લેવાનો છે. તો લોટ આપણે કઠણ નથી બાંધવાનો, તો આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતનો જ લોટ બાંધવાનો છે. આપણે ઢીલો લોટ આપણે બાંધી લીધો છે. તો જો તમે, તો આ રીતનો આપણે લોટ બાંધ્યો છે. તો આપણે મીડિયમ જ બાંધવાનો છે, ઢીલો લોટ, કઠણ નથી બાંધવાનો. તો હવે આપણે એને ઢાંકી ને અડધી કલાક માટે રહેવા દેવાનો છે સાઈડમાં. તો આને આપણે સાઈડમાં મૂકીએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ. વટાણા આપણે બફાઈ ગયા છે, તો જો મસ્ત બફાઈ ગયા છે. તો હાલો એને આપણે કાઢી લઈએ. તો ગમે એ આપણે આવું વાસણ લઈ લેવાનું છે. તો એમાં આપણે વટાણા નાખી દેવાના છે ને પાણી આપણે બધું નીતરી લેવાનું છે. તો આ રીતે આપણે એને પાણી બધું કાઢી લીધું છે ને આને હવે આપણે સાઈડમાં મૂકી દઈએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે કઢાઈ મૂકી દીધી છે. તો એમાં આપણે થોડું ઘી નાખવાનું છે. તો ઘી આપણે 2 ચમચી ઘી લીધું છે. તો ઘી આપણે ગરમ થવા દઈએ. હવે આપણે એમાં હિંગ નાખવાની છે. હવે હિંગ આપણે ગરમ થઈ જાય થોડી, એટલે આપણે આ મસાલો નાખી દેવાનો છે. તો મસાલો આપણે આ પીસ્યો છે, તો એ મસાલો આપણે બધો એમાં નાખી દેવાનો છે. અને ગેસ આપણે ધીમો રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો. ધીમો ગેસ રાખીને આપણે આને થોડીક વાર ચેડવી લેવાનો છે મસાલાને. તો આને આપણે આ રીતે થોડીક વાર ચેડવી લેવાનું છે. તો બહુ નથી ચડવા દેવાનું, થોડીક વાર જ ચડવા દેવાનું છે, કેમ કે બહુ ચડવા દઈએ તો એનો હવાજ પાછો આપણે કસોરીમાં ન આવે, એટલે થોડીક વાર જ આપણે ખાલી ચડવા દેવાનું છે. તો આ રીતે આપણે ચેડવી લીધું છે. હવે આપણે વટાણા બાફ્યા છે એ નાખી દેવાના છે. તો એ વટાણા આપણે એને હારે થોડીક વાર આપણે ચેડવી લેવાના છે. તો ઝાઝી વાર નથી ચેડવાના. તો આ રીતે આપણે એને મિક્સ કરી લઈએ બધાય. તો તમે વટાણા આ રીતે બાફી લેવાના પહેલાં થોડીક વાર ને પછી આ રીતે ચેડવી લેવાના. પછી આને તમે મિક્સરમાં દળી શકો, કેમ કે મિક્સરમાં પીસી શકો, પીસીને પછી આમાં તમે વઘાર કરી શકો. હવે આપણે આને
આ બટેટાનું આપણે ભાંગવાનું છે, તો એનાથી આપણે મેશ કરી લઈએ. તો આ રીતે આપણે ભાંગી લેવાના છે. તો પહેલાં તમે કાસા મિક્સરમાં મિક્સ કરી પીસીને પછી આ રીતનું કરો તો એમાં શું છે કે પાણી વસૂટે એટલે થોડાક ભીના ભીના રહે. તો એના માટે તમે આ રીતે બાફીને પછી આ રીતે મિક્સ કરી નાખો બધું, તો એમાં પાણી ન રહે, સારી રીતે મિક્સ થઈ જાય. તો તમારે આખો દાણો નહીં રહેવા દેવાનો, સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું. હવે આપણે સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એમાં લાલ મરચું નાખવાનું છે થોડું. હવે આપણે મીઠું નાખવાનું છે થોડુંક સ્વાદ પ્રમાણે. હવે આપણે કાજુના ટુકડા લીધા છે થોડા, ની ધરાક લીધી છે, તો એ નાખવાનું છે. ને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ બધું. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ને પછી આપણે એને થોડીક વાર ઠરવા દેવાનું છે. તો સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો તમારે ચાખી લેવાનું મીઠા મોળું કે હોય એ રીતનું, તો એ રીતે તમે એમાં મીઠું મરચું નાખી શકો. તો આ રીતે આપણે મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. મસાલો આપણે બની ગયો છે ને થાળીમાં આપણે કાઢી લીધો છે. તો થોડીક વાર થાળીમાં આપણે આ રીતે પોળો કરી દેવાનો છે ને ઠરવા દેવાનો છે. તો આ રીતે આને તમે સાઈડમાં મૂકી દો થોડીક વાર એટલે ઠરી જાય. તો હાલો આને આપણે ઠરવા દઈએ. હવે આપણે થોડો થોડો મસાલો હાથમાં લેવાનો છે. તો કચોરી બનાવવામાં આપણે આસાન રહે. તો આ રીતે આપણે બધી બનાવી લઈએ. તો આ રીતે બનાવીને ટ્રાય મારજો, બહુ મસ્ત બને છે. તો લીલા વટાણા અત્યારે આવે છે માર્કેટમાં, તો આવી અલગ અલગ વસ્તુ આપણે બનાવીએ. તો આપણે બધાય બોલ આપણે વાળી લીધા છે. તો જુઓ તમે, તો આ રીતે આપણે પહેલાં બધા તૈયાર કરી લેવાના. તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ. તો હવે આપણે લોટ લઈ લઈએ. તો અડધી કલાક થઈ ગઈ છે. તો આને આપણે આ રીતે કૂણવી લઈએ. તો જો બહુ મસ્ત કૂણો લોટ છે. તો આ રીતે જ આપણે બાંધવાનો છે. તો હવે આપણે આને આ રીતે આપણે લોટને સારી રીતે કરી લઈએ. તો કેવો સરસ આપણે બંધાઈ ગયો છે લોટ. ને આ રીતે કરી લેવાનું છે આપણે, ને આ રીતે આપણે કરતું જવાનું છે. ને આ રીતે આમાંથી ને લોટ આપણે કાપી લેવાનો છે. તો બધાય લોટ આપણે આ રીતે જ કાપવાના છે. તો હાલો આ રીતે આપણે લોટ બધાય કાપી લઈએ. તો બધાય આપણે આ રીતે તોડી લીધા છે, જોવો તમે. તો આપણે આ રીતે એને પછી હથેળીના મદદથી કરી લેવાના છે. તો પછી આપણે અંગૂઠાના મદદથી આ રીતે ફેલાવી લેવાનું છે. તો બે અંગૂઠાના મદદથી આપણે આ રીતે ફેલાવી લેવાનું છે. તો જે રીતે આપણે પૂરી બનાવીએ તો એ રીતે આપણે ફેલાવવાનું છે. આ રીતે તમે લોટ તોડો એટલે તમારે તવડે નહીં, નકર આપણે કચોરી તવડી જાય છે તો તવડે નહીં, એ માટે થઈને તો આ રીતે આપણે બનાવી લેવાનું છે. ને આમાં આપણે બોલ મૂકી દેવાનો છે. ને લોટ આપણે ઢીલો રાખો એટલે આસાનથી આપણે આ રીતે સોટી જાય લોટ. તો આ રીતે આપણે પેક કરી દેવાની છે. તો લોટ વધારાનો હોય તો લોટ કાઢી લેવાનો, ને નો વધારાનો હોય તો આપણે આમાં ને આમાં આપણે પેક કરી લેવાનું. તો ટાઈટ આપણે લોટ પેક કરી દેવાનો છે આ રીતે. ને આ રીતે આપણે હથેળીના મદદથી ભીંધી દેવાની છે. તો હવે આપણે આ ભાગ હથેળીનો હોય તો એનાથી આ રીતે આપણે ભીંધી દેવાની છે. તો જો આસાનથી આપણે બની ગઈ છે. તો આ રીતે આપણે બધી બનાવી લઈએ. તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે ને તેલ આપણે બહુ ગરમ નથી થવા દેવાનું. તો ધીમું ધીમું જ આપણે થવા દેવાનું છે. ને હવે આપણે એમાં આ કચોરી આપણે બનાવી છે તો એ નાખી દઈએ આ રીતે. તો મીડિયમ ગેસ જ રાખવાનો છે આપણે. ને આ રીતે આપણે તળી લેવાની છે ધીમા ગેસે. તો એને ફેરવવાની નથી, આ રીતે થોડીક વાર આપણે રહેવા દેવાની છે. તો કચોરી આપણે સળી ગઈ છે. તો બે બાજુ આપણે આ રીતે શેડવી લેવાની છે. તો સારી રીતે આપણે શેડવી લીધી છે. તો ગેસ આપણે મીડિયમ રાખ્યો છે. તો આ રીતે આપણે બધી શેડવી લઈએ. કચોરી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે. તો જુઓ તમે કેવી સરસ બની છે આપણે. તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવી બની કેવી નહીં એમ. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.